जोहार साथियों, नमस्कार। આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। દોસ્તો, વાત કરીશું છોટાઉદેપુર જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। એ પણ આમ વ્યક્તિ જોડે નહીં, પરંતુ શિક્ષક જોડે પણ આ પ્રકારની બેદરકારી અને તંત્ર લાચાર થઈને બેઠું હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા આપણને જોવા મળી છે। જી હા મિત્રો, વાત કરીશું આપણે કે જે એક શિક્ષક છે એમનું નામ છે રાકેશભાઈ રાઠવા। એ રાકેશભાઈ રાઠવા ગોજારિયા જે સ્કૂલ આવેલી છે એમાં EMRSમાં જે શિક્ષક તરીકે પોતે નોકરી કરતા હતા। પરંતુ સરકાર દ્વારા જે રીતના જે SRAની કામગીરી શિક્ષકોને જે વહીવટ કરવા માટે સોંપી હતી, એમાં આ રાકેશભાઈ રાઠવા એ સમયે SRAની કામગીરીમાં લાગી ગયા। પરંતુ અહીંયા મૂળ વસ્તુ એ આવે છે કે મિત્રો, જે ગોજારિયા એ EMRS શિક્ષકમાં જે ફરજ બજાવતા હતા ત્યાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા છે અને કહ્યું કે ભાઈ, તમે કોને પૂછ્યા વગર આ બીજી કામગીરી લઈ લીધી। અને મિત્રો, એટલું જ નહીં, પરંતુ આ રાકેશભાઈ જે શિક્ષક છે એમને વહીવટી તંત્ર જોડે ઘણી રજૂઆત કરી અને ત્યાં જિલ્લા કલેક્ટરને પણ ઘણી રજૂઆત કરી। જ્યાં મિત્રો રાકેશભાઈ રાઠવા પોતાની જે આશા અપેક્ષા લઈને જાય છે કે ભાઈ, મારી સાથે જે અન્યાય થયો છે એના ખિલાફ મને જે ન્યાય અપાવો અને ક્યાંક ને ક્યાંક જેથી કરીને હું ફરી નોકરીમાં જોડાઈ શકું અને મારી જે રોજગારી મને મળી રહે। કારણ કે રાકેશભાઈ રાઠવા ઘણી ગરીબ પરિસ્થિતિમાંથી આવે છે અને ક્યાંક ને ક્યાંક આ નેતા છે એક પિન્ટુભાઈ રાઠવા એમના વહારે આવે છે અને એમને ન્યાય અપાવવાની અહીંયા કોશિશ કરી રહ્યા છે। જી હા મિત્રો, પિન્ટુભાઈ રાઠવાએ શું કહ્યું એ આપણે જોઈ લઈએ। જે તમે મકાનની હાલત દેખજો અને આપણા છોટાઉદેપુર તંત્ર વિશે મેં તમને વાત કરવા માંગુ છું। એમના ઘરની અંદર જઈએ અને એમની જોડે શું બનાવ બન્યો તે વિશે આપણે વાત કરીશું। આ રાકેશભાઈ છે એ ગોજારિયા EMRS સ્કૂલની અંદર 2021થી નોકરી કરતા હતા અને આ એમનું મકાન છે જેમાં આ આખો પરિવાર રહે છે, તમે જોઈ શકો છો। આ બરાબર, હવે એ 2021થી નોકરી કરી રહ્યા હતા અને સરકાર દ્વારા SRAનું કામગીરીનો ઓર્ડર રાકેશભાઈનો થયો અને એ રાકેશભાઈ ત્યારે SRAની કામગીરી કરતા હતા ત્યારે એમના પ્રિન્સિપાલે એવું જણાવ્યું કે તમે મને પૂછ્યા વગર જતા રહ્યા। તો રાકેશભાઈ કીધું, તમને મેં પૂછીને ગયેલો તો તમારે કાલથી સ્કૂલમાં નહીં આવવાનું, તમારે અહીં નહીં રહેવાનું। આ લોકો કોણ છે? આ લોકો યુપી બિહારથી આવેલા હિન્દી ભાષીઓ છે, આપણા ગુજરાતની આપણા ટ્રાઇબલના લોકોને આવા અત્યાચાર કરી રહ્યા છે। આમને એક સમયમાં પણ ખાવાનું પૈસા નથી, એવા માણસો જોડે આવો અન્યાય થતા હોય। આ શિક્ષક તરીકે ત્યાં નોકરી કરે છે અને આ માણસની જોડે આટલો અન્યાય થયો એ બાબતે જિલ્લા તંત્રને કેટલી વાર રજૂઆત કરી, 2 વાર હું રજૂઆત કરી, આજે પણ હું જિલ્લા કલેક્ટર ઓફિસે રજૂઆત કરી તો એમનો જવાબ એક હતો કે અમે જોઈ લઈશું। તો આવું આપણા વિસ્તારમાં થઈને આટલો અન્યાય થતો હોય તો આપણે બધાને જાગવું પડશે અને ભેગા થવાનું થશે। તારે પણ ભેગા થઈને રાકેશભાઈને મદદ કરવું પડશે। કેટલા મહિનાની એમની સેલેરી બાકી છે? 2 મહિનાની સેલેરી બાકી છે અને આટલું બધું પરિવાર હવે કેવી રીતે ચલાવવાનું? એમની જોડે કોઈ છે નહીં, આ બાળકો છે, બરાબર। હવે આટલી ખરાબ પરિસ્થિતિની અંદર જો આપણો સમાજ નહીં જાગે, આપણે નહીં બોલીએ તો આવનાર સમયમાં પણ બધા પડી જશે કે કોઈ અમારા માટે નહીં ઊભું રહેતું। મેં વિનંતી કરું છું મારા સમાજના તમામ લોકોને કે રાકેશભાઈ માટે બોલો। ખરેખર મને એટલું આંખમાં આંસુ આવે છે કે આવા માણસ જોડે આવું થાય। આટલા ભણેલા છે, ત્યાં નોકરી કરે છે આટલા વર્ષોથી, આ લોકો એમના ત્યાંના લોકોને લેવા માટે રાકેશભાઈને કાઢી દીધો। ત્યાંના એટલું બધું તંત્ર ખરાબ ચાલુ છે, ગોજારિયાથી માંડીને આખું છોટાઉદેપુર તંત્ર ખરાબ છે। તમને આમના પર દયા નહીં આવતી? તમને શરમ આવી જોઈએ। તમે એસીમાં બેઠા છો, મેં આજે રજૂઆત કરી, જોઈ લઈશું એ શબ્દ હતો તમારો। તમને શરમ આવી જોઈએ। તમારામાં તાકાત હોય, તંત્રને કહેવા માંગુ છું, તમારા તાકાત હોય તો એક વખત રાકેશભાઈના ઘરે આવો અને જોવો અને બેહીને દેખો। તમે એસીમાં બેઠા છે, તમને પગારમાં મળે છે કોના? આ પબ્લિકના પગાર। જે મિત્રો, આ પરિવાર જોડે જે અન્યાય થયો છે એના ખિલાફ જે એક નેતા છે આગળ આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમની રજૂઆત સાંભળી છે અને ક્યાંક ને ક્યાંક હવે જે તંત્રની પણ જે ઊંઘ હરામ કરવા માટે એક ચીમકી પણ આપી છે। કારણ કે આદિવાસી વિસ્તાર એક આખો ગરીબ પરિવારમાંથી। તો મિત્રો, અહીંયા પિન્ટુભાઈ રાઠવા છે એ આગળ આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ શિક્ષકની જે રજૂઆત સાંભળી અને તંત્રને
હવે જણાવવા તો મિત્રો જે પ્રકારનો અહીંયા અન્યાય સામે આવ્યો છે, તો હવે જે એક નેતા સામે આવ્યા છે પિન્ટુભાઈ રાઠવા, એ હવે તંત્રની પણ ઊંઘ હરામ કરશે, કારણ કે આ બેદરકારી, ઘોર બેદરકારી સામે આવી છે. એ પ્રકારનું દ્રશ્ય આપણને જોવા મળ્યું છે. જ્યાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ શેર કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.